નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 1.2ના પ્રશ્ન નંબર 1નો ઉકેલ કરીશું. અહીં વિધેય વ્યાખ્યાયિત છે એફ ફ્રોમ આર સ્ટાર ટુ આર સ્ટાર એફ ઓફ એક્સ બરાબર 1/x. આપણે બે ઘટક લઈશું, x1 x2 બિલોંગ્સ ટુ આર સ્ટાર. તો આપણને ખબર છે એક એક વિધેય વ્યાખ્યાયિત કરવા માટે એફ ઓફ x1 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ x2 અને એફ ઓફ એક્સ બરાબર 1/x, એટલે અહીંયા થશે 1/x1 ઇઝ ઇક્વલ ટુ 1/x2. હવે ક્રોસ ગુણાકાર કરીએ મિત્રો, તો આપણે થશે x2 ઇઝ ઇક્વલ ટુ x1 માટે x1 બરાબર x2 માટે વિધેય f કેવું થશે મિત્રો? 1 1 થશે, એટલે કે એક એક વિધેય થશે. હવે વ્યાપ્ત થવા માટે આપણને ખબર છે કે વિસ્તાર જે છે એ શું થવું જોઈએ? સહપ્રદેશ થવું જોઈએ. અહીં વિસ્તાર 1/x છે એટલે આર સ્ટાર થશે, કારણ કે આર સ્ટાર એટલે કે તમામ શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે અને 1/xમાં શૂન્ય સિવાયની તમામ વાસ્તવિક સંખ્યા આવશે, એટલે વિસ્તાર થશે આર સ્ટાર. હવે આર સ્ટાર એ જ સહપ્રદેશ છે તમામ શૂન્યતર વાસ્તવિક સંખ્યા, એટલે આર સ્ટાર વ્યાખ્યાયિત કરેલું જ છે ઉપર પ્રશ્નમાં. હવે વિસ્તાર જે છે એ આર સ્ટાર થશે અને આર સ્ટાર જે છે એ સહપ્રદેશ છે, માટે વિસ્તાર બરાબર શું થશે મિત્રો? સહપ્રદેશ. અને આ રીતે આપણે વિધેય એફ જે છે એ વ્યાપ્ત વિધેય બતાવીશું. હવે આગળ જઈએ મિત્રો, તો સ્વાધ્યાય 1.2નો પ્રશ્ન નંબર આમાં જ બીજો પ્રશ્ન છે. આસ્થાનની બદલે એટલે કે આસ્થાનની જગ્યાએ આપણે એન એટલે પ્રાકૃતિક સંખ્યા લઈશું. હવે આર સ્ટાર જે છે એ પ્રદેશની જગ્યાએ લેવાનું છે મિત્રો, એટલે અહીંયા ભૂલથી લખાયું છે આર સ્ટારની જગ્યાએ એન, પણ આર સ્ટાર એટલે કે એન ટુ આર સ્ટાર, એટલે પ્રદેશનો આર સ્ટાર લેવાનું છે, સહપ્રદેશનું નહીં. હવે એનમાંથી બે ઘટક લેવાના. એફ ઓફ એક્સ બરાબર આ રીતે વ્યાખ્યાયિત છે. એનમાંથી બે ઘટક લઈએ x1 x2, તો કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા લઈએ એફ ઓફ x1 અને એમાં મૂકી દઈએ તો એ આપણને આરમાં મળે અલગ, એટલે અહીંયા મળશે 1/x1 ઇઝ ઇક્વલ ટુ 1/x2 માટે x2 બરાબર x1 માટે x1 બરાબર x2 માટે વિધેય એફ જે છે કેવું થશે મિત્રો? એક એક વિધેય થશે. હવે વ્યાપ્ત માટે જોઈએ આપણે, એનો વિસ્તાર જે છે પ્રાકૃતિક સંખ્યામાંથી ઘટક લેવાના છે અને આર સ્ટાર મળવું જોઈએ. તો આપણને ખબર છે સહપ્રદેશનો કોઈ ઘટક, ધારો કે આપણે 2/3 પ્રકારનો ઘટક જે છે એ આર સ્ટારમાં છે. આર સ્ટારમાં તો તમામ વાસ્તવિક સંખ્યા છે શૂન્યતર. હવે આ 2/3ને આપણે એફ ઓફ એક્સમાં જો મૂકી દઈએ તો એ શું થશે આપણું? 1/2/3 એટલે 3/2 થશે. હવે 3/2 બરાબર એક્સ. હવે એક્સ શામાંથી લેવામાં આવે મિત્રો? એનમાંથી લેવામાં આવે, પરંતુ એન જે છે એ પ્રાકૃતિક સંખ્યા છે, એટલે કે 3/2, આ 2/3 લખાયું છે મિત્રો ભૂલથી, એને આપણે 3/2 કરી નાખશું. 3/2 ડઝ નોટ બિલોંગ્સ ટુ એન. એટલે આ રીતે 3/2 તો એનમાં છે જ નહીં, અને આવા ઘટક આપણે આવા ઘટક આપણને મળે છે, માટે વિધેય જે છે એનો વિસ્તાર જે છે એ આર સ્ટાર થશે નહીં. સહપ્રદેશ જે છે એ આપણને શું મળશે? આર સ્ટાર મળશે નહીં, કારણ કે સહપ્રદેશના ઘટક જે છે એ એનમાં છે જ નહીં, અમુક ઘટક તો પ્રદેશના ઘટક છે જ નહીં, તો એ વિસ્તારમાં મળવાના નથી બરાબર. માટે આપણે કહી શકીએ કે પ્રદેશ એનમાં જે છે એવું કહી શકાય કે પૂર્વ બિંદુ મળતું નથી, માટે વિસ્તાર ઇઝ નોટ વિધેય જે છે વિસ્તાર ઇઝ નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ. વિધેય એફનો વિસ્તાર જે છે ઇઝ નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ.
આ વિસ્તાર જે છે ઇઝ નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ બનશે મિત્રો. આ ભૂલથી ઇક્વલ ટુ લખાયું છે એટલે આપણે સમજવું કે ઇઝ નોટ ઇક્વલ ટુ છે માટે વિધેય એફ વ્યાપ્ત વિધેય નથી. હવે પ્રશ્ન નંબર જોઈએ આપણે. પ્રશ્ન નંબર 8 એટલે કે આ પ્રકારનો પ્રશ્ન છે. એ અને બી આપેલ ગણ છે. સાબિત કરવાનું છે એફ ફ્રોમ એ ક્રોસ બી ટુ બી ક્રોસ એ. વ્યાખ્યાયિત છે એફ ઓફ એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ. તો એક એક છે કે નથી એ ચેક કરવાનું છે. તો કોઈ પણ બે ઘટક લઈએ, ધારો કે x1 લઈએ આપણે એ બી અને x2 લઈએ સી ડી, બિલોંગ્સ ટુ એ ક્રોસ બી. એ ક્રોસ બીના બે ઘટક લઈએ. હવે એફ ઓફ x1 જે છે ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ x2 છે. એ તો છે જ આપણી પાસે એક એક ચેક કરવા માટે. એમાં મૂકી દઈએ એફ ઓફ x1 એટલે એફ ઓફ એ બી ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ સી ડી. માટે એફ ઓફ એ બીનું આપણે વ્યાખ્યાયિત વિધેય જોઈએ તો એનું થશે ઉલટું થશે બી એ. આ બી એ થઈ જશે ઇઝ ઇક્વલ ટુ આ થઈ જશે ડીસી. સરખાવી દઈએ આપણે તો બી બરાબર થશે ડી અને એ બરાબર થશે સી. આ રીતે આગળ જોઈએ તો એ બી બરાબર લઈએ તો એ બરાબર સી છે અને બી બરાબર ડી, તો એ બી બરાબર સી ડી થશે. માટે x1 બરાબર x2. માટે વિધેય જે છે આપણી પાસેનું એફ એ શું થશે મિત્રો? એક એક વિધેય છે એમ કહી શકાય. હવે વ્યાપ્ત માટે જોઈએ મિત્રો, તો અહીંયા પ્રદેશ વિસ્તાર જે છે એ જ જોઈ લઈએ. કોઈ પણ એ ક્રોસ બીમાંથી ઘટક લઈએ તો એ આપણને બી ક્રોસ એ મળવાનું જ છે. એટલે વિસ્તાર એનો થઈ જશે બી ક્રોસ એ. વિસ્તાર થશે અહીંયા બી ક્રોસ એ. હવે કઈ રીતે બી ક્રોસ એ થાય કે એ ક્રોસ બીનો કોઈ પણ ઘટક લઈએ આપણે તો એફ ઓફ એ બીમાં મૂકી દઈએ તો એ આપણને બી એ મળે. એટલે બી કોનો ઘટક છે? બીનો ઘટક કેપિટલ બીનો છે અને એ કોનો ઘટક છે? કેપિટલ એનો. માટે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ ક્રોસ બીમાં લઈએ તો આપણને મળે છે એવા ઘટક લેતા એફ ઓફ એ બી બિલોંગ આ રીતે વ્યાખ્યાયિત છે બી એ. એટલે આ કોનો ઘટક મળે? બી ક્રોસ એનો મળે. માટે આપણે કહી શકીએ કે વિસ્તાર જે છે એ બી ક્રોસ એ છે. માટે વિસ્તાર ઇઝ ઇક્વલ ટુ સહપ્રદેશ. માટે વિધેય એફ કેવું થશે મિત્રો? વિધેય એફ થઈ જશે એફ વ્યાપ્ત વિધેય છે. હવે પ્રશ્ન નંબર 9 જોઈએ. ધારો કે આપણે વ્યાખ્યાયિત છે એફ ફ્રોમ એન ટુ એન એફ ઓફ એન બરાબર એન પ્લસ 1/2 એન અયુગ્મ માટે અને n/2 એન યુગ્મ માટે. તો એને ચેક કરવાનું છે એક એક છે કે નથી, વ્યાપ્ત છે કે નથી. તો અહીંયા સિમ્પલ n1 લઈએ આપણે 5 અને n2 લઈએ, કોઈ પણ બે ઘટક લઈએ તો 5 અને 6 લઈએ તો એફ ઓફ n1 તો એફ ઓફ n1 શું મળશે આપણને? કોઈ પર આવું જોઈ લેવાનું, ચેક કરી લેવાનું કે કોઈ પણ બે ઘટક જે છે એ બે ઘટકને એક જ ઇમેજ મળે છે કે કેમ. બે ઘટકની જો એક જ પ્રતિબિંબ મળતું હોય તો એક એક વિધેય થશે નહીં. આગળ પણ સમજાવેલું. તો અહીંયા એફ ઓફ n1ની જગ્યાએ મૂકી દઈએ 5. 5 વત્તા 1/2 એટલે 6/2 બરાબર 3. અને એફ ઓફ n2 મૂકી દઈએ આપણે n2/2 કારણ કે યુગ્મ છે. 6/2 એટલે 3. એટલે બે અલગ અલગ બિંદુના એક પ્રતિબિંબ મળે આપણને. અને તમને સમજાવેલું, વ્યાખ્યામાં પણ સમજાવેલું કે કોઈ પણ બે પ્રતિબિંબનું એક બિંદુ મળે તો એ એક એક વિધેય થશે નહીં. એટલે આ રીતે કોઈ પણ બે પ્રતિબિંબ પ્રદેશમાંથી ઘટક લઈએ અને એક જ મળે આપણને તો એવા ઉદાહરણ પણ લઈ લેવાના. ઘણા બધા છે. ચિહ્ન વિધેય છે, માનાંક વિધેય છે, પછી મહત્તમ વિધેય છે, મહત્તમ પૂર્ણાંક વિધેય છે. આ બધા વિધેય કેવા થશે? એક એક થશે નહીં. તો એ આગળના એક્ઝામ્પલ હોમવર્કમાં કરવાના છે. એમાં આવા ઉદાહરણ તમારે લઈ લેવાના. એટલે એક એક વિધેય થશે નહીં. અહીંયા આ રીતે લખી દેવાનું એફ ઓફ n1 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ n2 પરંતુ n1 ઇઝ નોટ ઇક્વલ ટુ n2. માટે વિધેય એફ એક એક વિધેય નથી. હવે આપણે એનો વિસ્તાર શોધી કાઢીએ મિત્રો. તો n બરાબર 1 લઈએ. 1 અયુગ્મ સંખ્યા છે.
તો એફ ઓફ એન વન બરાબર થશે એફ ઓફ વન બરાબર એફ ઓફ વન થશે 1+1/2 બરાબર 2/2 ઇઝ ઇક્વલ ટુ 1. એન બરાબર 2 લઈએ તો 2 યુગ્મ છે એટલે એફ ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 2/2 ઇઝ ઇક્વલ ટુ 1. એફ ઓફ એન બરાબર 3 લઈએ. આ રીતે એનની કિંમત જે છે આપણે પ્રદેશ જે છે એમાંથી લેતા જઈએ અને એની કિંમત આપણને જે પણ મળે એ વિસ્તાર મળે. તો જોઈએ વિસ્તાર શું મળે. એન બરાબર 3 4 લઈએ, 4 યુગ્મ છે એટલે 4/2. 4/2 એટલે શું મળશે આપણને 2 મળશે. આ જ પ્રમાણે એન બરાબર 5 લઈએ. એન બરાબર 5 એટલે 5 માટે મળે એફ ઓફ 5. એફ ઓફ 5 મળશે આપણને 5 + 1/2 ઇઝ ઇક્વલ ટુ 6/2. એ આગળ જોયું છે આપણે એટલે મળશે 3. એ જ પ્રમાણે એન બરાબર 6 માટે લઈએ એફ ઓફ 6 એટલે એ મળશે 6/2 ઇઝ ઇક્વલ ટુ 3. એન બરાબર 7 લઈએ તો 7 + 1/2 એટલે 4. આ રીતે કિંમતો મળતી જશે એટલે વિસ્તાર જે છે આપણને શું મળશે 1 2 3 4 ડોટ 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 આ પ્રમાણે આપણને વિસ્તાર મળશે. એ શું છે મિત્રો? તો એ એન પ્રાકૃતિક સંખ્યા છે અને એ સહપ્રદેશ બરાબર થશે. માટે વિસ્તાર આપણને સહપ્રદેશ મળી જાય માટે વિધેય કેવું કહેવાય મિત્રો? વિધેય જે છે વ્યાખ્યાયિત વિધેય એ વ્યાપ્ત વિધેય છે. એટલે વિધેય એફ વ્યાપ્ત વિધેય છે. આ રીતે બીજા એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં કરવાના છે મિત્રો. ધન્યવાદ.